સંસારમાં જે આવે છે એ જાય છે, જાય છે એ પાછું આવે છે. આપણે બીજાની પાછળ રડી અને વ્યર્થ શોક કરીએ છીએ. સ્વયં સધર્મા અપી શોચંત્ય પાર્થમ. બધાનો ધર્મ છે અહીંયાથી મરી જવાનું, જન્મ થાય એનું મરણ થાય એ નિશ્ચિત છે. આ સંસારમાં તમે ગમે તેટલું તમારી જાતને તમે બચાવવા માટે પ્રયત્ન કરો, કોઈ બચશે નહીં. બહુ સહજ રીતે છે. ક્યારેક આપણી વસ્તુ ખોવાઈ ગઈ હોય, જો આપણા નસીબમાં હોય તો એ રસ્તામાં ખોવાઈ ગઈ હોય તોય કોઈ ન મળે, આપણને જ પાછી મળે. અને ક્યારેક ઘરમાં મૂકેલી વસ્તુ પણ ખોવાઈ જાય છે. કારણ આ બધું નસીબના જોગે છે. ગમે તેટલો પ્રયત્ન કરો તમે મૃત્યુથી નહીં બચી શકો. આ સંસારમાં ગમે તેમ કરો તો જે તમારા હાથમાંથી જવાનું છે એ જતું રહેવાનું. ગૃહે સ્થિતમ તદ વિહતમ વિનશ્યતિ. ઘરમાં રાખેલું પણ વયું જાય છે. અને પથિચ્યુતમ તિષ્ઠતિ દિષ્ટ રક્ષિતમ. રસ્તામાં પડેલું પણ હચવાઈ રહી છે. માણસો સારું લાંબુ જીવવા માટે કેટલું કરે. માઇકલ જેક્સન નામ સાંભળ્યું છે? કેટલા લોકોએ માઇકલ જેક્સનનું નામ સાંભળ્યું છે? બસ આટલા જ લોકો. રમેશભાઈ, ઘનશ્યામભાઈ, સાંભળ્યું છે એમ નામ માઇકલ જેક્સનનું? માઇકલ જેક્સને 100 વર્ષ જીવવું હતું. કેટલા વર્ષ? એને 100 વર્ષ જીવવું હતું. અને 100 વર્ષ જીવવા માટે એણે કેટલી બધી તૈયારી કરી. આપણા ઘરમાં અથવા તો આપણા ઘરની બહાર આપણી રક્ષા માટે કેટલા બધા ગાર્ડને ઊભા રાખ્યા હોય. આ માઇકલ જેક્સને એના ઘરમાં આખી ડોક્ટરોની ટીમ રાખી હતી. ડોક્ટરોની ટીમ. એનું જમવાનું આવે ને તો જમવાનું ટેસ્ટ થાય. એક ટીપું વધારે તેલ ન જવું જોઈએ. એને સાંભળ્યું હતું કે ઓક્સિજન વાળા જ્યાં વધારે ઓક્સિજન હોય ત્યાં જીવન સારું જીવાય છે. એને આખા ઘરને ઓક્સિજન યુક્ત કરી દીધું. ઓક્સિજનની પેટીઓ રાખી દીધી ઘરમાં. કોઈને મળે ને તો કોઈ દી હાથ નહોતો મિલાવતો, ગ્લોવ્સ પહેરી રાખતો હતો. કેટલો ખર્ચ કરતો. પીવાનું પાણી હોય ને એનું પેલા ટેસ્ટ થાય પછી પાણી પીતો. જરાક પણ રોજ એના શરીરમાંથી રોજ એને સેમ્પલ લઈને એનું ટેસ્ટ કરવામાં આવે. જરા પણ એને વાયરસ થાય ને તો તરત એની સારવાર થવા લાગતી. રોજના એટલા ઇન્જેક્શન ખાતો. એટલી બધી ડોક્ટરોની ટીમ તૈયાર હતી, એટલી બધી વ્યવસ્થાઓ હતી, એટલી બધી એની સામગ્રીઓ તૈયાર હતી. છતાં એ માણસે 100 વર્ષ જીવવા માટે બધી વ્યવસ્થા કરી હતી. 50 વર્ષે માણસ વયો ગયો. અને આપણા ગવઢિયાએ કોઈ દી ઇન્જેક્શન નથી લીધું તો એખો હો વરખ આપી ગયા છે. શું કામ એને? આપણે આપણી જાતે કેટલું જીવીએ એ નક્કી નથી કરી શકતા. આપણે જન્મીએ ને ત્યારે શ્વાસ લખીને ઠાકોરજી મોકલ્યા છે કે આટલા શ્વાસ આ ધરતી પર તારે લેવાના છે. આપણને ખબર જ નથી કેટલું રહેવાના છે. પણ મને એટલી વિચારધારા મને આ ભાગવતની કથાથી મળી છે કે કેટલું રહેવાના છીએ એ ખબર નથી. તો જેટલું ભગવાન રાખે ને એટલું જીવન એવું જીવવું છે ગયા પછી લોકો યાદ કરવા જોઈએ આપણને. અહીંયાથી ગયા પછી લોકો યાદ કરવા જોઈએ. લોકો ફરિયાદ કરવા જોઈએ. ફરિયાદ નહીં, ફરી યાદ કરવા જોઈએ આપણને અહીંયાથી જતા રહ્યા પછી. આ હિરણ્યકશિપુની સમજો લ્યો. હિરણ્યકશિપુએ મંદરાચલ પર્વતમાં 100 વર્ષ તપશ્ચર્યા કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. અને એ બ્રહ્માજીએ એને વરદાન આપ્યું કે તું રાત્રે ન મરે, દિવસે ન મરે, ઘરમાં નહીં, બહાર નહીં, આકાશમાં નહીં, ધરતીમાં નહીં, લીલાથી નહીં, સૂકાથી નહીં, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, માણસથી નહીં, પશુથી નહીં, બ્રહ્માના સર્જનથી તું મરીશ જ નહીં. આવું વરદાન આપ્યું. હવે જેની પાસે આટલી તાકાત હોય, કોઈ મારી ન શકે તો એ મરે. આ જ કથામાં એનો ઉપાય આપ્યો છે. એનું બહુ સરસ દ્રષ્ટાંત જો આપ્યું હોય તો આ કથામાં જ આપ્યું છે કે પ્રહલાદને મારી નાખવા માટે કેટલા પ્રયત્ન કરવામાં આવ્યા તોય પ્રહલાદ મર્યા નહીં.
અને હિરણ્યકશિપુએ બચવા માટે કેટલી કેટલી સાધનાઓ કરી, તપસ્યાઓ કરી, વરદાન મેળવ્યા, તો એ મરી ગયો. કેમ? આ સંસારનો નિયમ છે. તમે તમારી હાથે બચવા ચાહો તો ન બચી શકો. ઠાકોરજી જેટલું ઈચ્છે એટલું તમે કરી શકો. ભગવાન જેટલું ઈચ્છે એટલું જ તમે કરી શકો. એક સૂત્ર છે, હરિની ઈચ્છા વગર કોઈથી તરણું ન તોડાય. ભગવાનની ઈચ્છા ન હોય તો તમે તરણું તોડી ન શકો. એમ પરમાત્માની ઈચ્છા ન હોય ને તો તમે શ્વાસે ન લઈ શકો. આ તો બધું પ્રભુની ઈચ્છા છે. પણ આપણા મનમાં એમ થાય છે કે આ બધું હું કરું અને કરતન દૂજો કોઈ. તારા આદર્યા કામ અધવચમાં રહે, મારો હરિ કરે સો હોય. ભગવાન કરે તો જ થાય, બાકી આપણાથી કશું થતું નથી. અને વાલા ભક્તજનો, મારી પ્રાર્થના છે કે તમારા હાથે કોઈ સારું કામ થાય ને ત્યારે પરમાત્માનો આભાર માનજો. ઠાકોરજી, સારા કામ માટે તે મને માધ્યમ બનાવ્યો, તે મને નિમિત્ત બનાવ્યો, આટલું સારું કામ કર્યું.